વિદ્યાર્થી મિત્રો, તમારું મારી ચેનલ સ્ટડી 09 પર હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, બેલ આઇકન કોલ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો ગમે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ વિડીયો। હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું મેં મારી પોતાની યુટ્યુબ ચેનલ શુભ સ્ટડી પર હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ 4 લઈને આવ્યા છે, એ પણ તમારા ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રમાં ચેપ્ટર 7 ભારતીય અર્થતંત્ર એટલે કે ઇન્ડિયન ઇકોનોમીમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે કે ભારતીય અર્થતંત્રમાં સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર કેવું હતું। વિદ્યાર્થી મિત્રો, આપણે આના પહેલાં પાર્ટ 3માં અડધું જોયું છે, આજે આપણે પાર્ટ 4માં પૂરું કરવાનું છે કે ભારતીય પહેલાંનું અર્થતંત્ર કેવું હતું। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હોવ તો એકવાર લાઇક બટન પર ક્લિક કરી દેજો, અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ જ ના કરી હોય તો કરી દેજો, કારણ કે આપણા ચેનલ પર બધા વિષયના વિડીયો મૂકેલ છે। ઓકે, અને વિદ્યાર્થી મિત્રો, આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, આપણા ચેનલ પર બધા જ સબ્જેક્ટના વિડીયો અપલોડ થઈ જશે। ઓકે, અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાસ્ટ સુધી જોજો, કારણ કે આ વિડીયોની વચ્ચે અથવા છેલ્લામાં મેં તમને ગિફ્ટ એટલે સરપ્રાઈઝ કહેવાનો છું કે એટલે તે જાણવા માટે તમે રહેજો। તો આજે આપણે બને સ્વતંત્ર પછીનું ભારતીય અર્થતંત્ર પાર્ટ 2, આ ઓલરેડી પાર્ટ 4નો વિડીયો છે। કે તો 9મું આપણે 1 થી 8 જોઈ ગયા, હવે 9મું શું છે? ઉદ્યોગ નીતિ। તો 1858 સુધીમાં દેશમાં મોટા ભાગે અંગ્રેજો શાસનની આગેવાની હતી। આ વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજો જે કરતા હતા તે જ આપણે ચલાવતા હતા। પણ 1750થી લઈને 1830 બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ ગયા। વિદ્યાર્થી મિત્રો, આ તમને એક માર્કમાં પૂછાઈ શકે છે, ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ? તો ઔદ્યોગિક ક્રાંતિ 1750થી લઈને 1830 સુધી થયેલી। ક્યારે? 1750થી 1830। પછી છે બ્રિટિશ શાસન હેઠળના ભારતીય વસવાટોવાળા વિસ્તારોમાં બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદકની વસ્તુઓ વેચવાની સ્થાપના પરવાનગી આપી। એટલે કે વિદ્યાર્થી મિત્રો, પહેલાં જે ચાલુ થયેલી ને ત્યારે બ્રિટનના લોકોએ કીધું આપણે અમારી જ વસ્તુ વેચવાની છે, બીજી કોઈ જ વસ્તુ નથી વેચવાની। ઓકે, પછી છે કે પોતાના નહિવટ માટે ભારતના ઉદ્યોગો ઉપયોગ કર્યો। હવે મિત્રો, પછી ધીમે ધીમે એવું થયું કે તે લોકોથી પૂરું નહોતું થતું, એટલે પછી વચ્ચે અંદર ભારત લોકોના ઉદ્યોગનો સ્થાપના કરી। ભારતના શાસકોના તનરાઈ થયા, આપના ઉદ્યોગથી ખડિત થયા। પછી છે બેરોજગાર વધવાને લીધે ખેતી પર ભારણ વધ્યું છે। વિદ્યાર્થી મિત્રો, ખેતી પર ભારણ શા માટે પડ્યું છે? એક માર્કમાં પૂછાતો સવાલ છે, તો કરવાનું બેરોજગારના વધવાના લીધે। નેક્સ્ટ, હસ્તકારીગરોનું શોષણ। જો વિદ્યાર્થી મિત્રો હાથથી બનાવે છે જે બધું, તેને હસ્તકારીગરો કહેવાય છે। ઓકે, તો આપણે તેમાં જોઈશું હસ્તકારીગરો પાસેથી 15%થી 40% સુધીનો આપણે વસૂલિયાત ખરીદવી જોઈએ। પછી છે જો કારીગરો વેચવાની પાડે તો શારીરિક જુલમમાં આવ્યું। વિદ્યાર્થી મિત્રો, એટલે પહેલાંના સમયમાં એવું હતું કે લોકો બહુ જુલમ કરતા હતા, એટલે આપણે કંઈ હસ્ત બનાવેલું વસ્તુને વેચી નહોતા શકતા, એવું હતું। પછી કે 11મું, આર્થિક શોષણ। તો ભારીના સાધનોનો મહત્તમ ઉપયોગ કરી માત્ર બ્રિટનનો ઉદ્યોગ ટકવાર હતો। વિદ્યાર્થી મિત્રો, જે આર્થિક શોષણ કરતા હતા ને બ્રિટનના લોકો કરતા હતા, કેમ કે ભારતના લોકો બ્રિટિશ ઉદ્યોગને જરૂરી કાચો માલ મળી રહે તેવી ભારતનું વેપારીકરણ બનાવ્યું। વિદ્યાર્થી મિત્રો, એવું હતું કે બ્રિટિશના લોકોનું પૂરું ન થાય અને ભારતને વેચવાના આદિ બંધ હતું। પછી છે મૂડીરોકાણનો પ્રવાહ। વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ આઝાદ ન થયો તે પહેલાંથી લોકો મૂડીરોકાણ કરતા। તો મૂડીરોકાણનો હેતુ બ્રિટનમાં કાચા માલની નિકાસમાં ભારતની ફરિયાદીની નિકાસમાં
મઝલ હેરફેર અને અનુકૂળ રહે છે. વાછોડ ટરકાવ્યા છે. બ્રિટનમાંથી ઉચ્ચાઓ નિજ્ઞો અને અધધકારી લેવામાં આવી. પછી છે બક્સરના પ્રથા દાખલ કરી, એટલે કે પેલી જે પ્રથા આવેલી ને એ દાખલ કરી હતી. આ મૂડીરોકાણને બ્રિટનમાંથી ઊંચા વ્યાજના દરે લાવીને લોકો ફરી પલટાવવામાં આવ્યો છે, એટલે મૂડીરોકાણ વધુ હતું. પછી છે તવત વધભરના બોજ, એટલે કે તવત વધભરનાનો બોજ, એટલે કે કહે છે કે બ્રિટિશ કુમદેવના વહીવટોનો 66 પણ ભારી મૂકવાનો પડી, જે હોમ ચાર્જ એટલે કે ભરનું તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આને ભરનું કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ, બ્રિટિશ અધિકારીનો પગાર, પેન્શન, ભથ્થું, લશ્કરનો ખર્ચ, દેવાનો વ્યાજ ચૂકવણી વગેરે. નકારે થયેલું. આ 1924 થી 25માં 300 લાખ પાઉન્ડ હતા ને 1945માં 1350 લાખ પાઉન્ડ એમનું ભથ્થું થતું હતું. એટલે કે બીજા મિત્રો, જે આપણે હમણાં પગાર આપે છે એવું પહેલા લોકો પણ આપતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, બસ આની સાથે જ આપણે આજનો વિડીયો પૂર્ણ જાહેર કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, તેમાં આપણે પાર્ટ 5 લઈને આવવાના છે. તો અત્યાર સુધી જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો કરી દેજો અને બેલ આઇકન ઓલ કરી દેજો. ઓકે, તો જો વિડીયો સારો લાગે તો એકવાર લાઇક બટન પર ક્લિક કરી દેજો ને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો. તમારા સાથી મિત્રોના વિડીયોની લિંકને શેર કરજો. અને પછી આપણે જોઈશું સ્વાતંત્ર્ય પછીનું અર્થતંત્રનું અલગ જ છે. ઓકે.